Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, શું કહો છો? કેવો ચાલે શિયાળો? બસ જો હુઈ જ રહેવાનું. એમ બહુ વખત પછી ઓર્ગેનિક ઊંઘ આવે છે. બે ઓર્ગેનિક ખાતર સાંભળ્યું છે, ઓર્ગેનિક શાકભાજી સાંભળી છે, ઓર્ગેનિક ઊંઘ એટલે ના પંખો ના એસી, ઊંઘ આવે દેશી, દુનિયા કી એસી કે તેસી, ભલે ઇન્ડિયામાં આવે મેસી. આ ટાઈપની ઊંઘ એમ. જબરા પ્રાસ બેહાડો છો યાર. મોડે સુધી મસ્ત આમ પડ્યો જ રહું, હા, રજાઈમાં. એમ રાત્રે હું મોડે સુધી જાગ્યા કરું. કેમ? ખબર નહીં, ઘણી વાર મને સમજ નહીં પડતી કે આ ઊંઘ નથી આવતી એટલે ફોન ચલાવું છું કે ફોન ચલાવું છું એટલે ઊંઘ નહીં આવતી. શું કરવાનું? 10 વાર કીધું મેં તમને કે વહેલા ઉઠો. ના લા, હું 5 વાગે ઉઠી જાઉં છું. પણ તારે એટલે પેપર નાખવા જવાનું એટલે બરાબર છે. પેપર નાખવા નહીં જતો, ચાલવા જાઉં છું. મસ્ત આમ ઝાંકળ પડ્યું હોય ને ધુમ્મસ હોય ને એટલું સરસ પક્ષીઓનો કલરવ. બસ આપણી દેશી ચકલી જોવા નહીં મળતી, એટલે સાચી વાળી ચકલી એમ. હવે હું એટલે એકે ઘરમાં માળો નથી. અલા, એક વેંત જગ્યા માટે 2 સગ્ગા ભાઈઓ સરવાળો કરે, ત્યાં પછી ચકલી ક્યાં માળો કરે? વાહ કાકા વાહ, લાયા. બસ તારે લાયલા ચા પીવડે ને. હા, યસ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, અત્યારે આ ડિસેમ્બરમાં પણ ઘણી બધી એવી સ્કૂલ્સ છે કે જેમાં પ્રિલિમિનરી એક્ઝામ્સ ચાલે છે છોકરાઓની. હા, તો કંઈક કહો છોકરાઓ માટે. હું કહેવાનો લા, પરીક્ષાઓ વિશે તો હું હવે શું કહું? કહો. એટલે હું જ્યારે નાનો હતો ને, હા તો પરીક્ષા પહેલા મારા ઘરમાં મને હંમેશા એવું કહેવામાં આવતું હા કે બેટા, જો તું પહેલો નંબર લાવીશ ને હા, તો તને આ અપાવીશું ને પેલું અપાવીશું ને એવું બધું. કરેક્ટ. પણ મેં ક્યારે પહેલો નંબર લાવીને આવા લોભ, લાલચ કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન નહીં આપ્યું. હું હશે કોઈ દિવસ ટકા જ નતા આયા એવું બોલો ને, પણ ચોખ્ખું. એટલે તું એ રીતે પણ કહી શકે. ખોટી હોશિયારીમાં. મને તો એમાં રસ હતો. પેલા કેવું છે, પરીક્ષા હોય ને હા. ત્યારે કોક ને કોક ઘરે આમ પેલું બેસ્ટ ઓફ લક વિશ કરવા આવે. અચ્છા પછી પેન લાવે, સુકનના થોડા પૈસા લાવે, એવું બધું. અચ્છા. પૈસા લેતી વખતે એવું થાય મનમાં કે પહેલી વારમાં તો હું આમ ના પાડીશ, પણ પછી બીજી વાર આમ કંઈક કહેશે ને કે લે એટલે લઈ લઈશ એમ. હા તેમાં પાછા ઘણી વાર તો બીજી વાર પૂછે જ નહીં લા. એટલે છોકરાઓને એટલું જ કહીશ કે પહેલી વારમાં કોઈ કહેતું હોય ને પૈસા આવતું હોય ને તો લઈ લેવાનું એમ. આમ તો જો કે હવે આ પ્રથા જ નથી રહી, કોઈ આવતું જ નહીં ઘરે. હા, એ જ ને. અને પેરેન્ટ્સ માટે પેરેન્ટ્સને હું અત્યારે એટલું કહીશ કે શિયાળામાં મેથી ખાઓ, પણ એમની મેથી મારશો નહીં. કેમ કે યાર આ હોશિયાર જનરેશન છે, એકદમ સારું જ ભણશે એવો વિશ્વાસ રાખવાનો. કરેક્ટ. અને પેરેન્ટ્સ હોય કે છોકરા, હા સરખામણી કરો ને તો લોકોની મહેનતની સાથે કરો, એમની મોજ શોખ સાથે નહીં. ક્યાં બાત હે કાકા, વાહ, જોરદાર. તારે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, તમને ખબર છે હમણાં ઇન્સ્ટાગ્રામ પર હા, 2026ની ભવિષ્યવાણીના વિડીયોઝ આયા કરે છે. ઇન્સ્ટા પર હા, તમારી રાશિ, બર્થ ડેટ એવું બધું જોઈને કેમનું રહેશે તમારું 2026, હા, એવા વિડીયોઝ બહુ જ ચાલે છે. હા, અને ખબર નહીં અત્યારે કેટલા બધા જણ ભવિષ્યવાણી કરવા બેસી જાય છે ત્યાં પોડકાસ્ટમાં. તો તારું શું આવ્યું? મારી રાશિ અને બર્થ ડેટ પ્રમાણે મારે છે ને પાકીટમાં કોઈ પણ ગુજરી ગયેલા વ્યક્તિનો ફોટો નહીં રાખવાનો, હા, ને તો આર્થિક નુકસાન થાય. તો લાય બધી નોટો કાઢી મનાલ દે. ક્યાં? તે ગાંધીજી પણ ગુજરી જ ગયા છે ને. હે? લાય નોટો લાય. ના, એવું તો પણ યાર, જો કે આમાં શું બોલું. તું જપને લા, આ બધામાં તું રહેવા દે. જે ને તે બધા આવી જાય છે, ખોટાળા બોલ કરે છે સોશિયલ મીડિયા પર, ને એમાં આખું શાસ્ત્ર ખોટું પડે છે. એવું? તો બીજું હું કીધું? બીજું મારા માટે એવું કીધું કે મારા માટે કાળો રંગ અશુભ છે. કાળો રંગ? હું કાળો રંગ અશુભ છે મારા માટે. એમ શેના વળી અશુભ? આ સ્કૂલમાં કાળા બ્લેકબોર્ડ જ જીવનના આખા રંગો બદલી નાખે છે. વાહ, ક્યાં વાત છે. ક્યાં વાત છે ને, તું સમજ એમ કહું છું. હા, એ વાત બરાબર. તું ના પડલા આમાં.
આવા કહેવાતા ભવિષ્યવાણીઓ કરનારા ઇન્સ્યોરન્સ પોલિસીવાળા અને નેતાઓ હા આ ભવિષ્યનો ફાયદો બતાવીને વર્તમાન ખંખેરી નાખે તમારું. જપને તું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા ફોન આવ્યો. હા લાય હેલો. હલો સાંભળો. અરે કાકી કેમ છો? ડિસેમ્બરની મોજ. હા જો ને આખું વર્ષ પતવાયું પણ તું તો આવતો જ નથી ઘરે. ના આ વખતે પાર્ટી કરશું, આપણે આવીશું. અરે હા જો પાર્ટી પરથી યાદ આવ્યું સાંભળ. હા હવે મારો એક ભાઈબંધ છે, એણે છે ને આખું આમ સાવ હવે દારૂ મૂકી દીધું છે. એમ ચલો સરસ. સાવ પીવાનું બંધ, એવું કશા વખત એણે ટોટલી બંધ કર્યું છે. વેરી નાઇસ વેરી નાઇસ. હવે એની ખુશીમાં 31મીએ પાર્ટી રાખી છે દમણમાં. આવું હોય મને નવાઈ તો લાગી, પણ હવે કદાચ મને લાગે સાત્વિક પાર્ટી હશે. તો પછી દમણ શું કામ? એ વાતે બરાબર. ખોટી મગજમારી ના કરશો, તમારે જવાનું નથી. ઓકે અલા ને તો પછી હું પણ આવીશ. એટલે એમાં ખાલી લઠ્ઠાઓ હોય ને એમાં તું શું કરીશ? ટીચીસ. બે ઢીચીસ વાળી. ખાલી એકવાર ભાંગ ચડી હતી તને, એમાં કેટલું તે કરેલું. શું કેવું બોલતી હતી શું કે મારું માથું દોડતું નથી કેમ કે પગમાં શરદી થઈ ગઈ છે, પેટમાં ચક્કર આવે છે, એવું બોલતી હતી. બસ તો આપણે કશે જવું નથી. ઓકે સારું હવે ત્યાં આખી વાતમાં તો કીધું જ નહીં, તે કેમ ફોન કરેલો? એ તો કે હા જો સાંભળો, મમ્મી રોકાવા આવે છે. ચાલો. શું ચાલો? હા તો આવે છે, શું કરવાનું? હા તો હું એમ કહું છું કે તમે છે ને આવતા હીટર લેતા આવજો. હીટર શું કામ? અરે એમનો રૂમ ગરમ રહે ને. બે એમનો જીબડો એવો છે ને, રૂમ શું આખું ઘર ગરમ રહેશે? જો પાછા હાલી આવ્યા. અને હું કહું છું, હા સસરા આવવાના છે, કેમ? મારે રસોડામાં મદદ રહે ને અરે હું કરીશ હવે બધું. એમ મૂકો હવે. કે ને 2025 જતા એ ત્રાસ આપે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, અત્યારે લગ્નની જે સિઝન ચાલે છે ને, હા એમાં હમણાં એક યુટ્યુબરના લગ્ન છે. હા તો એ આખા લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો છે, અને એમાં પાછા એ સ્પોન્સર્સ લઈ આવ્યો છે, એડવર્ટાઇઝમેન્ટના પૈસા અને સ્પોન્સરશિપના ને એવું બધું. કેવું કહેવાય? આ દિમાગ કહેવાય એનો. કરેક્ટ ખોવાઈ ગયા છે. હા પણ લોકો યુટ્યુબમાં ખોવાઈ ગયા છે. કરેક્ટ. આ યુટ્યુબરને તમે ફાંસી આપી દો ને તોય છેલ્લા શબ્દો શું હોય ખબર? ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકોન પર ક્લિક કરજો. અલા હાલા. આ છોકરી શું કરે? છોકરી એ પણ ઇન્સ્ટાગ્રામ પર છે, ઇન્સ્ટા ક્વીન છે ભાઈ. એમ? મિલિયન્સમાં તો ફોલોવર છે. ચાલો સરસ. હરખા બધા. એણે એના બાયોમાં કેવું લખ્યું છે કે મારું ઇન્સ્ટુ ફોલો કરજો. હું લા ઇન્સ્ટુ એ કેવું લા ઇન્સ્ટુ એટલે? આવું પેલું બબ્બુ બક્કુ ઇન્સ્ટુ એવું બધું લાડમાં આવે તો બોલી નાખે આ લોકો. કઈ નહીં, હવે આ ડિજિટલમાંથી રિયલ વર્ડમાં આવશે ને એટલે ઘણું ખ્યાલ આવશે. એમ ને? બધા જે શાક ભાવવા મળે ને ત્યારે રસોઈ મમ્મીની નથી હોતી, પત્નીની હોય છે. જક મારીને બોલે. અને બધા શોખ જ્યારે મોંઘા લાગે ને ત્યારે કમાણી પપ્પાની નહીં, આપણી હોય છે. ક્યાં વાત હે. કરેક્ટ કાકા. પણ આ યુટ્યુબનું તો કેવું નહીં. શું? આ કંપનીઓ એમની એડવર્ટાઇઝમેન્ટ બતાવવા માટે યુટ્યુબને પૈસા આપે, હા અને એ જ એડવર્ટાઇઝમેન્ટ આપણે નથી જોવી એના માટે આપણે પૈસા આપીએ યુટ્યુબને. ક્યાં વાત હે? બંને બાજુથી કમાયેલા. કરેક્ટ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા લગન સિઝન ચાલે છે, અને એક ડર જે મેં તમને દર વર્ષે પૂછ્યો છે હા હું કે લગ્ન પછી ઝઘડા ના થાય એના માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના, કંઈક નવું હોય તો કહો. 10 વર્ષથી તને અલગ અલગ રીતે જવાબ આપું છું, પણ આ તું જે પૂછે છે ને આ બધું ફેઝિસમાં હોયેલા. ફેઝિસમાં એટલે શરૂઆતના ઝઘડા બધા કરિયર રિલેટેડ હોય, પછી સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટના રિલેટેડ હોય, પછી પ્રાયોરિટીઝ રિલેટેડ હોય, પછી તો અમારી ઉંમર આવીશ ને હા તો ઝઘડાનો કોઈ આધાર જ ના હોયલા.
હા તોય આમ થયા જ કરે એમ. એવું? અચ્છા. હમણાં વચ્ચે આ ખાલી પેલું ઘરની બહાર પેલું આંગણામાં ચપ્પલ ઊંધું હતું મારું. હા તમે આમ જ કીધું કે ચપ્પલ ઊંધું હોય ને તો ઝઘડો થાય એમ. હા. તે તારી કાકી હોતું હશે કે એવી અંધશ્રદ્ધામાં તમે માનો છો, કોણે તમને શીખવાડ્યું, નવું બધું કરીને તે વખતે જ ઝઘડો ચાલુ કરી દીધો. લે તે ટેકનિકલી હું સાચો પડ્યો. એકવાર એવું થયેલું કે હું હાથમાં ઝાડુ લઈ અને કંઈક ટેબલ પર ચડેલો. હા. તેમાં હું આમ જ બોલ્યો કે ભાઈ કેવું કહેવાય, આ જ રીતે એકવાર હાથમાં તલવાર લઈને હું ઘોડી પર ચડ્યો હતો. તેમાં તારી કાકી બી ફ્રી. એટલે તમે એવું કહેવા માંગો કે તમારું જીવન મેં બગાડ્યું ને એવું બધું કરીને ચાલ્યું પાછું. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હમણાં વચ્ચે મેં કીધું લાય મને રિમોટ હાલ, મારે ક્રિકેટ જોવી છે એમ. હા. હવે એને સિરિયલ જોવી હતી. અચ્છા. તો તારી કાકી કે 1 કલાક સુધી તો કોઈ ચોગડા સગડા મારતું નહીં કે. મેં કીધું તારી સિરિયલમાં 3 વર્ષથી લગ્ન નહીં થતા, એમાં બોલા ચાલી હતી, એમાં પાછું ઝઘડો એમ. હમણાં ગયા વર્ષે પેલી સામેવાળી સંગીતા હા. મને કે તમે ચા પીવા નહીં આવતા યાર, કે તમે આવો તો ખરા, હું તમારી રાહ જોઈશ. હા. હું તારી કાકીએ શું કર્યું, મોટેથી ન્યૂઝ ચેનલ ચાલુ કરી, હું બટોગે તો કટોગે ને એવું બધું. વાપર. હું સમજી ગયો હું કહેવા માંગે. એટલે ટૂંકમાં હા પુરુષ ચાહે છે કે વાઈફ એનો હાથ પકડે, હા. પણ વાઈફ ઓલવેઝ તમારી દુખતી નસ જ પકડશે. હા યાદ રાખવાનું. ખતમ, જાણી લીધું બધું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. અલા ફોન આવ્યો કાકા, ફરી ફોન આવ્યો. લે હેલો. હા જીજો કેવું જા? અલા તું અહીંયા જેલા તો ભાઈબંધના લગ્નમાં જવાનો હતો ને રાજસ્થાન, હા ત્યાં પછી નથી ગયો. કેમ ના ગયો? એટલે આમાં જ આવે દીધું. અમે મારી રીતે મારું રીઝન હાલ દીધું છે તાઈ. હું કીધું? મેં કીધું કે નહીં મેળ પડે, અમે અત્યારે બધી ફ્લાઇટ કેન્સલ થાય છે ને તો નહીં પહોંચી વળાય એમ. શું બોલ્યો? ફ્લાઇટ? મહેશિયા, એટલે મેં એવું કીધું એમ. તું આખી જિંદગી ટ્રેનમાં ફર્યો, એ પણ ઊભા અને તું આવા બધા બહાના આપે તો પકડી ના જાય, એટલે ગળે ઉતરે કોઈને? હવે ગમે તે હવે પણ ખાલી ટાઈમનો ડિફરન્સ પડે યાર જીજુ. દેવે ટ્રેન અને પ્લેનમાં ખાલી ટાઈમનો નહીં, આપ જમીનનો ફરક પડે, જાતનો ડિફરન્સ પડે. એ મને બહુ ખ્યાલ નહીં. સાવ ખ્યાલ નહીં તને. અરે પેલી આમ શું કહું તને, પ્લેનમાં ઓલી આમ યુનિફોર્મ પહેરીને આવે ને, આહા, પણ ટ્રેનમાં પણ સાડી પહેરીને તો આવે જ છે ને. આ કોની વાત કરે છે? મને નહીં કહું ભરે. સાંભળ, હા જીજુ. આ તો તમને સહેજ પણ ડિસ્ટર્બ ના કરે. ના અમાર તો તાળી પાડીને ઉઠાડ દે. હે? આ તો પ્લેનમાં આમ એટલી સરસ આમ સોફ્ટલી વાત કરે ને તમારી હાથે, ચોકલેટ ને ખાવા પીવાનું બધું આપી જાય. આપી જાય એમ? તો અમાર તો કંઈક ને કંઈક લઈ જ જાય. એટલે એ ચીકને દેના એવું કે. દેવે એટલે હું એર હોસ્ટેસ ની વાત કરું છું ને તું ક્યાં આવડે રવાડે ચડી ગયો લા? ટ્રેનમાં ફર્યો તોય આવડા પાટે જતો રહ્યો જો. હવે શું કરવાનું જીજુ? તું કઈ નહીં લા, તું મૂકી દે. સારું થયું તું નહીં ગયો, ત્યાં નહીં ગયો લગ્નમાં, સારું થયું, મૂકી દે. અરે જીજુ એમાં હું યાર મૂકી દે હું કરો છો? એ રખના. હા સોરી. જો તરત મૂકી દીધો ને, હા આનું જ માને છે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. કોનો કોલ ચાલે? હા 1 મિનિટ. હા હેલો. આપ એમ નહીં, પણ હું તને ક્યાં કશું કહું છું. હા તારી ઇમ્પ્રેશન એવી છે ને એટલે આ બધું થયું. ચાલ કઈ નહીં, હમણાં મૂકી દે, પછી વાત કરું. ચાલ. હા શું થયું? કોનો ફોન હતો? અરે હી ઇઝ જસ્ટ લાઈક માય ફ્રેન્ડ, મારથી બહુ નાનો છે. અચ્છા. હી ઇઝ અનિલ ધ ઓલરાઉન્ડર. અનિલ ઓલરાઉન્ડર એમ? હા એની હિસ્ટ્રી છે ઓલરાઉન્ડર. અમે એટલા માટે કહીએ, હા. હા વડીલો સાથે હોય ને તો બીડી મારી લે, અચ્છા. બાળકો સાથે હોય તો આઈસ્ક્રીમ ગચકાઈ લે, અચ્છા. છોકરીઓ સાથે હોય તો પાણીપુરી દબાઈ લે, હા. ભાઈબંધો સાથે દીવ દમણ આબુમાં ગયો ને તો કોરું ઢીંચી લે. બધું જ. હા એટલે અમે એને અનિલ ઓલરાઉન્ડર કહીએ. ક્યાં વાત હે, વાહ. અને છોકરીઓની મેટરમાં એવો હા. કે એક છોકરી ખાતર બીજી છોકરીને ના છોડી દે. વાહ. હું આ બંનેને એક સાથે એડજસ્ટ કરવાનો ટ્રાય કરે એમ. અરે વાહ.
એમાં જ માર ખાય. અચ્છા. હવે અત્યારે એટલા માટે ફોન આવ્યો કે પાર્ટીના ગઈકાલે જ લગ્ન થયા છે અહં. અને આજે સવારે એની વાઈફની તબિયત એકદમ બગડી ગઈ છે. અચ્છા. તેણે મને ફોન કર્યો કે યાર કે આ ઘરમાં કે બધા મારી સામું એકી ધાર્યું એવું જોયા કરે છે. પપ્પા તો એવું બોલ્યા કે જાનવર છે તું, જાનવર. એટલે મને કહે કે કાકા મેં કંઈક કર્યું જ નહીં યાર, કે એની તબિયત એની જાતે જ બગડી છે, મેં કે મારો એમાં કંઈ હાથ જ નહીં એમ. બાપરે બાપ. પણ આ કેવલા ઇમ્પ્રેશન એવી પડી જાય ને. હા કરેક્ટ. તને પણ કહું છું. શું ઉડતું તીર મારા પર ક્યાં આવ્યું? મારે હું લેવા દેવા? ના ના, ઇમ્પ્રેશન નું કહું છું એમ. અચ્છા. ઇમ્પ્રેશન બહુ સાચવીને રાખવાની. કરેક્ટ. એવી રાખવાની કે 31મી તારીખે પણ પ્લાસ્ટિકની બોટલમાં તું વિસ્કી લઈને ફરતો હોય ને હા. તોય લોકો એમ કે ના ના પેટ્રોલ હશે, પેટ્રોલ હશે એમ. ઓહ લાયા વાહ. તારે સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.